તો મિત્રો રસ્તામાં છે ને સ્પીકર વાંય થઈ ગયું છે બાંધવાનું. આ ભાઈને એના પસંદના ગીત વગાડવા, આ ભાઈને એની પસંદના ગીત વગાડવા. વચ્ચે હું ઋષિતભાઈ બે હલવાના. તમારે અત્યારે ગીત બન છે. અમારા કિલોમીટર પૂરા થઈ ગયા. હવે ગીત વગર તો આમ કઈ મજા આવતી નથી. તો ફાઇનલી મિત્રો અત્યારનો બ્લોગ થાય છે આજે રાતે ચાલુ, કારણ કે અમે જ આવી છીએ બધા ભાઈઓ પીપોદરા હાલીને. તો હેલો ગાઈઝ, હું છું આ ચેનલનો હોસ્ટ તમારો દોસ્ત. તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે સવારમાં તો કામમાં હતા આખો દી, અત્યારે રાતે અમે જઈએ છીએ પીપોદરા. હું ઋષિતભાઈ, બોલભાઈ, હવે બાળાભાઈ એ પાછા હાલીને પગપાળા જ આવી છે. થોડી મનોકામના હતી એ માટે જવાનું હતું, તો હવે આવી છે. પણ અમારી યાદ પૂરી થશે. હા, આજે આવી છે હાલીને. સંદીપભાઈને આવવાના છે પાછળથી અમને લેવામાં. જોઈ સફરમાં કેટલી કોને કોને કષ્ટી પડે છે. હું તો બીજી વખત જાઉં છું એટલે મને તો વાંધો નથી, મને તો હાલવું તો ગમે. સારું હાલો ગાઈસ, તમને આગળના સફરમાં મળી છે. ગજબ બેઇજ્જતી હે. તો ફાઇનલી મિત્રો આપણે હાલતા હાલતા પહોંચી ગયા છીએ આ સર્કલ ઉપર. આપણા ભાઈબંધની દુકાન છે. અત્યારે જવાનો ટાઈમ નથી, પછી ક્યારેક જાશું. કોઈને ઠાકોડો લાગે છે ભાઈ? ના ના ભાઈ, ઓલા ઠાકોડો લાગે ભાઈ? ના ના ભાઈ, હજી કઈ વાંધો નથી. હજી ઉકળતું લોહી હોય ને એટલે વાંધો નથી. હજી થોડાક સમય જવા જ. આજે બોલે છે ને ખીલ વાળા ભાઈઓ જે છે બોલે છે ને એ બધાને ઠાકોડો લાગવાનો છે. અને આપણે ભાઈ અર્પિતભાઈને ફોન કર્યો હતો એમ એવું છે ગીત સાંભળતા જવું છે એટલે સ્પીકર ભૂલી ગયા છે. અર્પિતભાઈ લઈને આવે છે આપણે આટલું સ્પીકર. બાકાજી બોલાવવાના છે. અર્પિતભાઈ આવે ત્યારે મળીએ. તો મિત્રો અર્પિતભાઈને એમાં અડધી કલાક થઈ ગયો કે હમણાં આવે. હજી અર્પિતભાઈ આવ્યા નથી. ખબર નહીં સ્પીકર લેવા ગયા કે બનાવવા ગયા. કલાક તા કીધું હવે આવું. પછી ફોન કર્યો ને પછી પાછી અડધી કલાક થઈ ગઈ કે હમણાં આવું. પછી પાછો ફોન કર્યો કે અબ્રામા વાળા રોડે પહોંચ્યા છે, વેળા છે અંદર. પણ અમે અબ્રામા રોડે આમ ઘણા આગળ પહોંચી ગયા છે. આ ફાર્મ કોકે જોયું હોય તો ત્યાં આગળ જ આવી છે. સુરતમાં રહેતા છે લોકો, જોયું હોય છે. જાય છે હવે જોવી અર્પિતભાઈ કેટલા વારમાં આવે. તો મિત્રો પછી અમે ઘડીક બેસી ગયા છે આરામ કરવા. થોડોક પોરો ખાલી. હજી અર્પિતભાઈ આવ્યા નથી, આવું કરે છે. હમણાં આવે પછી મળીએ, બધા આરામ કરી લઈએ ઘડીક. તો મિત્રો આવી ગયા છે અર્પિતભાઈ અને શશાંતભાઈ. મારે તો તમને કલાક પહેલા ફોન કર્યો આવું કરો આ બે ભાઈ. આ સ્પીકર અમે મગાવ્યું હતું ભાઈ. એને પપ્પાએ બોક્સ હતું મોકલી દીધું, જાણે કેમ ડિલિવરી કરવાનું હોય. મેં કીધું ને પપ્પા તમે બોક્સ લેવા જોઈએ કે લેતા જાવ. મેં કીધું હાલીને જાય ક્યાં હાસવ છે કે માથા લઈને પાડી છે. વેલકમ ટુ Maxop, importer and wholesaler of e-commerce. એન પપ્પા બ્લોગ જોવે છો કાઢો એટલે તો બાબાનો મગજ એટલો ખતરનાક હાલે ને. સેફટી બધું રાખે. હું ફોન લઈ જાવ, સ્પીકર ને કઈ થાવું ન હોય. દેખી નાખ દો. કાલ દુકાને આવે ને ચોક આવ બ્લોગ બેન કરતે બધું જોવા બબો હારો છે. એન પપ્પાની કાપે છે. તો ફાઇનલી મિત્રો હવે અમે નીકળવી છીએ પાછા મારા મુકાન પર. અર્પિતભાઈ ને શશાંતભાઈ બે જાય છે ભાઈ. આવજો ભાઈ. હા ભાઈ શશાંતભાઈ ફોન કરજો ભાઈ. હા, આપણું સ્પીકર આવી ગયું છે. પહેલા આપણે હનુમાન ચાલીસા ચાલુ કરી દીધી છે અને હવે આપણે પાછા નીકળ્યું છે મુકાન પર. હા ભાઈ, જય માતાજી, જય ઠાકર. તો ચલો હાલો. તો ફાઇનલી મિત્રો આપણે અબ્રામા પહોંચી ગયા હતા. જો તમે આ બોર્ડ, અબ્રામા ગામ છે આપણી થોડીક યાદ છે. અને હવે અમે આગળ જાવી છીએ અંદર, રસ્તામાં નીકળવી જોઈએ.
થોડોક થાકોડો લાગે, પણ આ ગીત આરે હોય ને એટલે હાલા રાખે, વાંધો નથી. અત્યારે બંધ કરી કારણ કે કોપીરાઇટ લાગી જાય છે, એટલે ગાવી છે થોડાક આગળ પાછળ દેખાય. ઋષિતભાઈ વાંહે કંઈક ફોનમાં વાત કરે છે. અમે ગીત સાંભળતા ને આ ગીત નો આવે ને ત્યાં સુધી અમને મજા નથી આવતી. ગીત સાંભળજો, આખું તો નહીં સંભળાવી શકું, પણ આ ગીત છે એક નંબર. સાંભળો ખાલી. આવો સુમસાન રસ્તો કળા તો મિત્રો રસ્તામાં છે ને સ્પીકર વાંહે થઈ ગયું છે બાંધવાનું. આ ભાઈને એના પસંદના ગીત વગાડવા, આ ભાઈને એની પસંદના ગીત વગાડવા. વચ્ચે હું ઋષિતભાઈ બે હલવાના. અમારે અત્યારે ગીત બંધ છે. અમારા કિલોમીટર પૂરા થઈ ગયા. હવે ગીત વગર તો આમ કઈ મજા આવતી નથી. એ બે બાંધે છે સ્પીકર હાટું. એક કામ કરો, અમને સ્પીકર આપી દો, પછી તમે બે ભાઈ આમ સાઈડમાં જઈને બાજર આવો. ફોનમાં વગાડો હોવાની રીતે વગાડી લો. સ્પીકર એના હાથમાં હિન્દી બે સાંભળવા. આ વિક્રમ ઠાકોર નો ફેન છે અને એમાં ભોગવી છે અમે બે પાસે. આ ભાઈ ને હું અમે બે ભોગવી છે. હવે છે ને કઈક ખાવણી બાવણી લાકડું બાકડું આવે ને તો કઈક સોલ્યુશન આવે. એ પેલા તો સમજી જાય તો વધારે સારું છે, નકર ખાવણી બાવણી કઈક લેવી પડશે. હા બોલા, આ કઈક લાકડી લેવી પડશે, હાવણી જ નહીં હોય. તો ફાઇનલી મિત્રો હાલતા હાલતા પગી ગયા છે આપણે રંગોલી ચોકડી પાસે. બધા સોડા પીવે છે. ઓલા ભાઈ રિયાણા છે સ્પીકર હાટું. એ ભાઈ ત્યાં ઊભા છે. કેમ રિયાણો છો એટલે નથી? હે મુવાલ તો કર લે. આ રંગોલી ચોકડી પોકી ગયા છે. તો આ ભાઈ સોડા પીવે છે કે નથી પીતે એની મરજી. જોવી ફાઇનલ મિત્ર ઠંડુ પીણા પીન નીકળે કે ભાઈ આ પાછા રંગોલી છે આપણે આગળની ઓર પીપોતરા બાજુ. પોલાભાઈ મેં મારી બાજુ રાખ્યા છે. પોલાભાઈ બે વાહે છે, એકને એ મનાવે છે ને એકને હું મનાવું છું. મોટિવેશનલ આપી છે એ ભાઈ જાય આ સ્પીકર માં નો વાળો કઈ નહીં, બટ ચડાવી જોઈએ આપણે. ઓલા ગાય એક્સિડન્ટ થવાનું એટલે એટલું બધું ન ખાવાનું, પણ માતાજી અમકો ચંગા રાખે. ફાઇનલી મિત્રો અમે રંગોલી ચોકડીથી આગળ જતા હતા અને ડોનભાઈ આવી ગયા છે. આ ડોનભાઈ અહીં આવો ને એમને હું કામ હામાં હલાવો છો? ડોનભાઈ આવી ગયા છે. જો પેટ્રોલ પૂરું થઈ ગયું. પૂરાઈ લીધું 200 નું. ટાઈકી ભૂલ ન કરે 200 નું પૂરે નથી પૂરતા. આ સંદીપ ને હલવાનો. કેમ? એનો ફોન હતો. શું થયું? પૂરું થઈ ગયું? હે દીધું. છેલ્લી ગાડી મારી હતી લાઈનમાં. તો કઈ ગાડી હતી? એન પર મોટી i20 કંપની વાળી કે ભાઈ? એ તો વહી આવશે. અમે તો પગ પાડ્યા છે. અમારે ન બધું મેનેજમેન્ટ કરવાનું. મારે જ મેનેજમેન્ટ કરવાનું. હવે કેટલા કિલોમીટર રહ્યું ભાઈ? 4.5 કિલોમીટર રહ્યું છે. ઋષિતભાઈ ની બે પાછળ ગયા છે. હું ના ભાણાભાઈ બે આગળ નીકળી ગયા છે સ્પીકર લઈને. પણ હવે ચાર્જિંગ પૂરું થઈ ગયું છે. પણ સંદીપભાઈ આવી ગયા છે 4 વ્હીલ લઈને અમને લેવા માટે. પેટ્રોલ પંપે સામે ઊભા છે તો તમને મળાવી. તો આવી ગયા છે ભાઈ ભાઈ. કેવું લાગ્યું તમને આ સફરમાં? હે તમને મજા હતા 4 વ્હીલમાં એસીમાં ઠંડુ કરીને બેઠા? બોલી લોકે નથી ખોલ્યો એને. પાણીની બોટલ ને એવું બધું છે. હવે ચાર્જિંગ પતી ગયું. આ મૂકી દીધું. હવે આપણે બર્ડ્સ વાપરશું. ટાંકી ફૂલ થઈ ગઈ છે. ટાંકી ફૂલ થઈ ગયો. પૈસા બહુ છે. આ કંપનીની ગાડી છે. ફાઇનલી મિત્રો આપણો સફર થઈ ગયો પાછો ચાલુ. 12 વાગી ગયા છે. પગપાળા નીકળી ગયા પાછા. બોલાભાઈ ને ઊભા રહી ગયા. આવો ને ભાઈ. ઋષિતભાઈ ની કોને ખબર ક્યાં પાછળ રહી ગયા ને કઈ ખબર જ નથી. હાલાત આવી છે હવે ધીરે ધીરે ધીરે. બોલા આપણે આગળ કરે છે. કોણ બોલે? બધા આગળ નો પાછળ આગળ જઈ ગયા એમ કે ફોટો છે. પાછળ છે. પાછળ છે.
એ હરીફાઈ કરાવે છે આપણે ફાસ ખાલી વહેલા પગી જાય એટલે એ છૂટો થાય કે નહીં એમ કુંઠેલી ના ગોટી છે ભાઈ પગપાળા. તો ફાઇનલી મિત્રો અમારા સ્પીકરમાં બેટરી પૂરી થઈ ગઈ હતી જે સ્પીકર સાથે લેવો હતો એમાં. તો હવે બ્લૂટૂથ ચાલુ એ સાંભળતા સફર આપવાની મજા જ કાંઈક અલગ છે. બહુ મજા આવે, સુકૂન મળે એકલા હાલ્યા જવાનું. તો મિત્રો અમે પહોંચી ગયા હતા હાઈવે પાસે. પેલા બધા તો હજી પાછળ જ છે ચા પીવા માટે. હું ઘણા ભાઈ બે પેલા બધા હજી પાછળ જ છે. તો ચા ભાઈ પીને કે પાછા આપણે હાલના પડશું, નીકળી પડશું. હવે હાઈવે તો પહોંચી ગયા છે. હાઈવેથી 2.5 કિલોમીટર જેવું હોય છે ના 2 કિલોમીટર છે. અમે પહેલાં પહોંચી જાઓ. ચા પીવા ખાલી ઊભા રહી ગયા છે, ચા પી લેવી. મિત્રો ચા ને એવું પીધું ત્યાં સંદીપભાઈ ધમભાઈ આવી ગયા હતા. ધમભાઈ કિલોમીટર હાલી ગયા ને ત્યાં થાકી ગયા, ચક્કર આવવા મળ્યા. ફોરેનમાં બેસી ગયા. અને આયુષભાઈ ઋષિતભાઈ પાણી પીધું ભાઈ. આયુષભાઈ ઋષિતભાઈ જો હાલ્યા થાય છે. હવે 2 કિલોમીટર જેવું છે સફર અમારો, 2 થી 1.5 કિલોમીટર. ચાલો હવે કન્ટિન્યુ રહી, પાછા કરી દેવી આપણા ગીત ચાલુ. साजिशे इश्क की बाजियां हारा में ચપ્પલ બદલાવા પડ્યા પછી મારે યાર. खेल के ओके. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ મોગલધામ પીપોદરા મંદિર. જો હજી ખુલ્લું છે, મંગળવાર છે ને એટલે આપણે ગાડી આવ્યા પડી. ઋષિતભાઈ ને આયુષભાઈ બે પાછળ જ છે. આપણે કરવી અંદર દર્શન. ફાઇનલી મિત્રો દર્શન કરી લીધા છે અને હવે બધા આપણે આવી છીએ પાછા ઘર બાજુ. અને રસ્તામાં ઊભું રહેવાનું છે નાસ્તો કરવા માટે. એક ફોરવી છે ને 6 જણા છે, એડજસ્ટમેન્ટ કરવાનું છે હવે. અને રસ્તામાં ઊભા રહેવાનું છે નાસ્તો કરવા, એટલે તમને ડાયરેક્ટ ત્યાં મળી. તો ફાઇનલી મિત્રો બેસી ગયા છે ગાડીમાં. જો તમે ખડકાઈ ગયા બધા, ઠાકોડો દો બધા મોઢા ઉપર. આપણે તો આવી ગયેલા છે એટલે આપણે ઓછું લાગે. જવાબદારી જોઈ છે એમ એટલે અમે હાલીને ગયેલા છે એટલે આપણે થોડું ઓછું લાગે. મારા ભાઈ તો હાલી જ નહીં શકતા કાંઈ, ડિસ્કોનેક્ટ કરી શકતા. ધમાતર કાકા તો બેન બધા જાય છે નાસ્તો કરવા. આપણે ઈચ્છા નથી, આપણે ગાડી બેઠા છે. ભોલુભાઈ સૌથી પહેલા ઉતર્યા. ભોલુભાઈ કે મારે સૌથી પહેલા કરવાનું છે. હાલો ભોલુભાઈ જાઓ નાસ્તો કરી આવો. આપણે કાંઈ ઈચ્છા હાલો લાલભાઈ ચા પીવા. ચા નથી પીવો, સુઈ જવું છે ઘરે જઈને. તો આવી ગઈ છે આ પબ્લિક બધો નાસ્તો કરીને. હવે આપણે જવું ઋષિતભાઈ ઘરે, કારણ કે ગાડી આપણી પડી છે ત્યાં લેવા માટે. આપણી ગાડી નથી લેવા, ભાણભાઈની છે, એની પાસે જવાનું છે ઘરે.
તો ફાઇનલી મિત્રો બધા ઉતરી ગયા છે. તો હવે અહીંથી જાશું ઘરે અને સૂઈ જાશું. જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.